મુદ્દો એવો હતો કે માલાશેરી મધ્યે ક્રીમ વિસ્તારમાં અમારા ત્રણેયને ભાગીદારીનો પ્લોટ છે અને બીજા અમારા કુટુંબીજન નામ છે સાથે વારસાઈ પ્રોપર્ટી એ 100 વર્ષ જૂની અને આ બેને મેં જે તે વખતે આ વેચાણ આપ્યું એટલે બે મારા ભાગીદાર છે. એ પ્લોટની આડે એક અમિત સોની કહીને રેકડી આડી કાપડની રાખે છે એટલે અમારે ડેવલપ કરવું એટલે હટાવવા ગયા એટલે જે તે વખતે એને પોલીસ સ્ટેશન ફરિયાદ કરી મારી વિરુદ્ધ કે ધાક ધમકી કરે છે અને મારી એની તપાસ થઈમાં પોલીસ ખાતાએ એને કીધું તું ખોટો છો. પછી પોલીસ ખાતાને કીધું હવે એના સામે પગલાં લો. તમે એના સારું કરીને પગલાં લીધા તો એ કે તમે ફરિયાદ દો એટલે અમે 3 જગ્યાએ પોલીસ સ્ટેશનને ફરિયાદ આપી તપાસ કરી સ્થળ પત્તામાં કરી જો પોલીસ ખાતા જોઈને નગરપાલિકાને લખીને દીધો કે દબાણ વિભાગ હેઠળ આ પ્રોપર્ટી આ લોકોને ડેવલપ કરવી આ રેકડી આડી આવે છે તો દબાણ વિભાગ સાથે રાખીને હટાવો. એવો 1 મહિનો ને 3 દિવસ થયા અને નગરપાલિકાએ લેટર આપ્યો. નગરપાલિકા પાસે અમે આવ્યા તો સાહેબ કે મારે પણ પંચનામું કરવું પડશે, ખરાઈ કરવી પડશે. એમને હું પોલીસ સ્ટેશન લેટર થઈ ગઈ કે હું નહીં આપું નોટિસ. ઠીક છે એટલે સાહેબે પંચનામો કરાવ્યો, અમે સ્થળ દેખાડ્યો, એના અધિકારીઓ પંચનામો કર્યો. પંચનામામાં રિપોર્ટ આવ્યો કે ભાઈ ટ્રાફિકને નડતરૂપ છે અને અમારા પ્લોટના ડેવલપમેન્ટ નડતરૂપ છે. તો પછી સાહેબ કે હજી હું નોટિસ આપીશ 3 દિન, એમને નહીં ખાણું. એટલે 3 દિવસે સાહેબે નોટિસ આપી. એના પછી 12 દિવસે સાહેબ અમને ભેગા થયા, એક તો હાજર નથી રહેતા. તો સાહેબ કહે કે મારે કંઈ જવાબદારીમાં નથી આવતું, મારે કે નિયમમાં નથી આવતું. નિયમમાં નથી આવતું તમે પંચનામું શું કામ કરે મારા પ્લોટમાં છે? તમે નોટિસ કેમ દીધી 3 દિવસની? અને ત્યારે પોલીસ સ્ટેશન લખીને દઈ દેવો અમારી જવાબદારી નથી આવતો. તો પછી કંઈક 2 વખત અમારા અધિકારી હટાવી ગયા હતા, પાછી રાખી દેજે. તમે અધિકારી હટાવ્યા હતા, અમને એનો ઓર્ડર દેખાડો. કોણ અધિકારી કહેતો તો ઘેઘે ફેફે કરવા માંડ્યા. જેમ ઠીક લાગે એમ જવાબ દેજે. હું પૂરો આ શંકુનો પૂરો કારોબારી ચેરમેન છું પ્રકાશભાઈ કોડરાણી. મારા જેવા પદાધિકારીને જો ઠીક લાગે એમ જો ચીફ ઓફિસર જવાબ દેતો હોય તો સામાન્ય નાગરિકનો શું કામ થતું હશે? અત્યારે અમે આવ્યા એટલે એને જે જો એટલે પ્રમુખ ચેમ્બરમાં લઈ ગયા. એટલે મારી જોડે 6-7 પત્રકાર હતા. અમે 3 ભાગીદાર, 2-3 મારા મિત્રો ને 7-8 પત્રકાર. એની હાજરીમાં પ્રમુખશ્રી પાસે વાતચીત અમે કરી. પ્રમુખશ્રી એમને સાંભળ્યો, ચીફ ઓફિસરે અમને સાંભળ્યો. એટલે ચીફ ઓફિસરે ખાતરી આપી કે પોલીસ ખાતાને લઈ અને આજની તારીખમાં અમે તમારી મેટર પૂરી કરી દઈશું, આ રેકડી તમારા દબાણ હટી જશે. એ પ્રમુખશ્રી અમને ખાતરી આપી. એટલે આજનો દિવસને અમે કીધું છે અમે હટાવી દઈશું પોલીસ ખાતાને લઈને. ચીફ ઓફિસર અમારી સામે સૂચના આપી કે તમે ચીફ ઓફિસરે એક વાત કરી કે આ અમે કઈ રીતે દવા પીવાની ને એવી વાતો કરી, આપઘાત કરવાની ને. એટલે અમે 2 ફૂટ ઉપર આવ્યા. ચીફ ઓફિસરે એ કીધું. એની કને ગયા હોય તો કીધું હોય ને, ગયા તો છે નહીં એની કને. પણ છતાં કદાચ એમની વાત સાચી હોય તો એ કે આ તો પ્રમુખશ્રીને સૂચના આપી કે તમે પોલીસ ખાતાની સાથે લઈ અને આ રેકડી સાંજ સુધી આજની તારીખમાં મેટર પૂરી કરો. અને તમે બધા પત્રકાર હાજરીની વાત છે, મારે કાંઈ લખાવવાનું છે નહીં. બધી તમારા પત્રકારની હાજરીમાં જ બધી વાત થઈ છે. અને જે ડોક્યુમેન્ટ હતા એ મેં પ્રમુખશ્રીને સોંપ્યા છે. અને અમને વિશ્વાસ છે પ્રમુખશ્રીએ જે કીધું છે કે અમે પગલાં લેશું અને સાંજ આજની તારીખમાં તમે રિઝલ્ટ આપશું. એટલે એનાથી વિશેષ તો ભાઈ અમને બીજું શું જોઈએ?